નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવયુગ શૈક્ષણિક સંકુલ ટીમાણાની ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે છે 24 તાસ જે જોયું હતું 24 તાસ છે અંગ્રેજીના કમ્પ્લીટ કર્યાના 25 તાસ છે એ કમ્પ્લીટ છે લઈ છે. હવે આપણે છે ચાલુ વર્તમાન કાળ છે પૂર્ણ કર્યો. હવે આપણે ભણવાનું છે પૂર્ણ વર્તમાન કાળ અને ભૂતકાળ. સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ. બરોબર છે. આપણે ભણવાનું છે સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. હવે પૂર્ણ કાળ કોઈ પણ ભણવો હોય, કોઈ પણ પૂર્ણ કાળ ભણવો હોય તો એના માટે ભૂતકૃતન શીખવા આવશ્યક છે. ભૂતકૃતન શીખ્યા વગર છે એ પૂર્ણ કાળની રચના શક્ય છે નહીં. એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃતન રૂપ છે એ શીખવું જરૂરી છે. ત્યાં સિવાય કોઈ પણ પૂર્ણ કાળ છે ભણી શકાય નહીં. એટલા માટે આપણે વર્બ ફોર્મ એટલે કે ક્રિયાપદના રૂપો વિશે છે આ લેક્ચરની અંદર માહિતી મેળવવાની છે. હવે ક્રિયાપદનું મૂળ રૂપ જેને ઇંગ્લિશની અંદર શું કહેવામાં આવે તો કે ટુ ઇન્ફિનિટિવ. ટુ ઇન્ફિનિટિવ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકાળ રૂપ. ક્રિયાપદનું ભૂતકાળ રૂપ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પાસ્ટ વર્બ. પાસ્ટ એટલે કે જે સમય વયો ગયો છે, બરોબર, જે ક્રિયા પૂરી થઈ ગઈ હોય એને પાસ્ટ કહેવાય, એટલે કે પાસ્ટ વર્બ. ત્યાર પછી ભૂતકાળનો પણ ભૂતકાળ. ભૂતકાળનો પણ ભૂતકાળ જેને ભૂતકૃતન કહેવાય. ભૂતકાળનો પણ ભૂતકાળ જેને શું કહેવાય ભૂતકૃતન એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃતન, જેનો ઉપયોગ છે કેની અંદર કરવામાં આવે તો કે પૂર્ણ કાળની અંદર કરવામાં આવે છે. પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃતન. હવે ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ ક્યાં થાય તો કે સાદા વર્તમાન કાળની અંદર. સાદા વર્તમાન કાળની અંદર છે ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ થાય. ત્યાર પછી ક્રિયાપદના મૂળ રૂપની પાછળ છે આઈએનજી પ્રત્યય લગાવી. ક્રિયાપદના મૂળ રૂપની પાછળ ટુ કાઢીને આઈએનજી પ્રત્યય લગાવી તો તેનો ઉપયોગ છે ચાલુ વર્તમાન કાળની અંદર થાય છે. અને ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપનું ભૂતકાળ રૂપ. મૂળ રૂપની પાછળ આઈએનજી લગાડો તો એનો ચાલુ વર્તમાન કાળની અંદર ઉપયોગ થાય. ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકાળ રૂપ હોય એટલે કે પાસ્ટ વર્બ હોય તો પાસ્ટ વર્બનો ઉપયોગ છે સાદા ભૂતકાળને દર્શાવવા માટે થાય છે. ત્યાર પછી ભૂતકાળનો ભૂતકાળ એટલે કે ભૂતકૃતન અને ભૂતકૃતનનો ઉપયોગ છે એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ છે તે કોઈ પણ પૂર્ણ કાળની રચના દર્શાવવા માટે થાય છે. અહીં મેં છે કોષ્ટક દોર્યું છે અને કોષ્ટકની અંદર પહેલા કોષ્ટકની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે. ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકાળ રૂપ અને ત્યાર પછી ભૂતકાળનું ભૂતકાળ એટલે કે ભૂતકૃતનનું રૂપ મેં ત્રીજા કોષ્ટકની અંદર આપેલું છે. હવે આ કોષ્ટકનો ઉપયોગ આ મૂળ ક્રિયાપદનો ઉપયોગ છે સાદા કાળ માટે થાય. પછી ભૂતકાળના રૂપનો ઉપયોગ છે ભૂતકાળ દર્શાવવા માટે થાય અને ત્યાર પછી ભૂતકાળનો ભૂતકાળ એટલે કે ભૂતકૃતનનો ઉપયોગ છે કોઈ પણ પૂર્ણ કાળને દર્શાવવા માટે થાય છે. આ સ્લાઇડની અંદર મેં એવા રૂપો લીધા છે કે જેનું ભૂતકાળ રૂપ અને ભૂતકૃતનનું રૂપ છે બંને સરખા હોય પણ મૂળ રૂપ એટલે કે ઇન્ફિનિટિવ વર્બ એ અલગ હોય અને ભૂતકાળ તથા ભૂતકૃતનનું રૂપ છે બંને સમાન હોય તેવા રૂપોને આ સ્લાઇડની અંદર લીધા છે. તો આપણે એક એક જોઈએ. અને આપ્યું છે મેં ટુ બ્રિંગ. ટુ બ્રિંગ એટલે શું થાય લાવવું. કોઈ પણ વસ્તુ તમે લાવતા હોય, બરોબર, તો લાવવાની જે કઈ ક્રિયા છે એને ઇંગ્લિશની અંદર શું કહેવાય ટુ બ્રિંગ કહેવાય. બ્રિંગ એટલે કે લાવો. તમે તમારા પપ્પા હોય, બરોબર, અને તમે પાણીનો ગ્લાસ લાવતા હોય તો પાણીનો ગ્લાસ લાવવાની ક્રિયા તમારી કેવી થાય તમારા પાણીનો ગ્લાસ તમે લાવો છો તમારી ક્રિયા કેવી થઈ લાવવાની. તો બ્રિંગ એટલે શું થાય લાવો. પણ તમે પાણીનો ગ્લાસ લાવીને મૂકી દીધો છે તો તમારી પાણીના ગ્લાસ લાવવાની ક્રિયા કેવી થઈ ગઈ પૂરી થઈ ગઈ એટલે કે ભૂતકાળ રૂપ બની ગયું. એટલે એનું શું થઈ જાય બ્રિંગનું શું થઈ જાય પાછું બ્રોડ થઈ જાય. ટુ બ્રિંગ એટલે લાવવું એ પાછું સાદા કાળની અંદર આવે એટલે સાદા વર્તમાન કાળની અંદર તેનો ઉપયોગ થાય ટુ બ્રિંગ નો, બરોબર. પણ તમે ગ્લાસ લાવીને મૂકી દો ટેબલ ઉપર તો તમારી ગ્લાસ પાણીના ગ્લાસ લાવવાની ક્રિયા કેવી થઈ ગઈ પૂર્ણ થઈ ગઈ અને તમે ટેબલ ઉપર મૂકી દીધો એટલે કેવો એ ક્રિયા કેવી થઈ ગઈ ભૂતકાળમાં ફેરવાઈ ગઈ. એટલે ટુ બ્રિંગ નું ભૂતકાળ રૂપ શું થઈ જાય બ્રોડ થઈ જાય. અને ભૂતકાળનું પણ ભૂતકાળનું પણ ભૂતકાળ એટલે ભૂતકૃતન, બરોબર, જેનો ઉપયોગ શેમાં થાય પૂર્ણ કાળમાં થાય. તો બ્રોડ ભૂતકાળમાં પણ બ્રોડ લખાય BROUGHT. બ્રોડ એટલે લાવ્યો. બ્રિંગ એટલે લાવવું અને બ્રોડ એટલે લાવ્યો. અને ત્યાર પછી ભૂતકૃતનની અંદર પણ તેનો સ્પેલિંગ એક જ થાય BROUGHT અને BROUGHT. બ્રોડ બ્રિંગ બ્રોડ એટલે કે લાવ્યો અને લાવેલો. ભૂતકૃતનની અંદર એનો અર્થ શું થઈ જાય લાવેલો.
પણ ભૂતકાળનો કોઈ પણ વર્ગ હોય તેનો ઉપયોગ છે એ ભૂતકાળને દર્શાવવા માટે થાય, પણ ભૂતપૂર્વનો કોઈ પણ વર્ગ હોય તો એનો ઉપયોગ છે એ પૂર્ણકાળને દર્શાવવા માટે થાય છે. તો અહીં એકરૂપ એ મૂળ રૂપ એટલે કે ટુ ઇન્ફિનિટિવ ટુ બ્રિંગ છે એક જ અલગ પડે, બાકી ભૂતકાળનું રૂપ અને ભૂતપૂર્વનું રૂપ અહીં કેવા છે? સમાન છે, એટલે કે બ્રોડ અને બ્રોડ. ત્યાર પછી બીજું રૂપ જોઈએ ટુ બિલ્ડ. બિલ્ડ એટલે બાંધવું. કોઈ પણ બાંધકામ કરવામાં આવે ને બિલ્ડ કહેવાય. બિલ્ડ એટલે બાંધવું, બરોબર? તો એનું મૂળ રૂપ થાય બિલ્ડ. ત્યાર પછી ભૂતકાળ રૂપ અને ભૂતપૂર્વ રૂપ બંનેની અંદર સ્પેલિંગ એક સરખા થાય, એટલે બે સમાન થાય. એના ભૂતકાળ રૂપ અને ભૂતપૂર્વનું રૂપ બંનેના સ્પેલિંગ કેવા થાય? સમાન. એને વચાઈશું બિલ્ડ બિલ્ડ ટ વચાય. શું વચાય પાછળ? બિલ્ડ બિલ્ડ. આનું ગુજરાતી બાંધ્યો અને આનું ગુજરાતી બાંધેલો. જ્યારે મૂળ રૂપનું ગુજરાતી શું થાય? બાંધવું. એટલે કે ટુ બિલ્ડ. અહીં ડ છે શું છે? ટુ બિલ્ડ. ત્યાર પછી એનું ભૂતકાળ રૂપ બિલ્ડ એટલે કે બાંધ્યો, અને ત્યાર પછી એનું ભૂતપૂર્વ એટલે ભૂતકાળનું પણ ભૂતકાળ એટલે ભૂતપૂર્વ એટલે કે બિલ્ટ એટલે બાંધેલો, બરોબર? મૂળ રૂપનો ઉપયોગ સાદા કાળ માટે, સાદા વર્તમાન કાળ માટે. સાદો કાળ કરો પણ સાદો વર્તમાન કાળ માટે ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ થાય. જ્યારે ભૂતકાળનું રૂપ હોય તો તેનો ઉપયોગ છે સાદા ભૂતકાળને દર્શાવવા માટે થાય છે. જ્યારે ભૂતપૂર્વનો ઉપયોગ છે કોઈ પણ પૂર્ણ કાળ દર્શાવવા માટે, પૂર્ણ વર્તમાન કાળ હોય તો પણ ભલે, પૂર્ણ ભૂતકાળ હોય તો પણ ભલે, અને પૂર્ણ ભવિષ્યકાળ હોય તો પણ ભલે. તો પૂર્ણ કાળને દર્શાવવા માટે હંમેશા તે ભૂતપૂર્વ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ થાય છે. અને આઈએનજી લાગેલું પ્રત્યય હોય એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ હોય, બરોબર? બિલ્ડિંગ હોય આઈએનજી પ્રત્યય લાગી જાય પાછળ, તો એનો ઉપયોગ પાછો કેમાં થાય? ચાલુ વર્તમાન કાળની અંદર થાય છે. એ તમને આગળના લેક્ચરમાં સમજાવી દીધું છે. ત્યાર પછીનું ક્રિયાપદ છે મૂળ ઇન્ફિનિટિવ ટુ બાય. ટુ બાય એટલે ખરીદવું. ટુ બાય એટલે ખરીદવું. તમે છે બુક સ્ટોરે જઈને એક પેન ખરીદી, બરોબર? બુક સ્ટોરે જઈને એક પેન ખરીદી, તો તમારી પેન ખરીદવાની ક્રિયા કેવી થાય? મૂળ ક્રિયા થાય, બરોબર? તમે પેન ખરીદી છે એટલે મૂળ ક્રિયા થાય. એટલે શું લાગે? ટુ બાય એટલે કે ખરીદવું. ત્યાર પછી પેન ખરીદીને તમે પોતાના ઘરે લઈ આવો છો, તો તમારી પેન ખરીદવાની ક્રિયા છે પૂરી થઈ ગઈ. તો પૂરી થઈ ગયેલી ક્રિયામાં તે શું દર્શાવાય? બોટ. એટલે કે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ બોટ દર્શાવવામાં આવે છે. તો તમારી ક્રિયા પૂરી થઈ ગઈ છે એની, તો કે પેન લેવાની. હવે ક્રિયા પૂરી થઈ ગઈ એની પણ ક્રિયા જૂની દર્શાવી હોય તો એના માટે પણ શેનો ઉપયોગ થાય? બોટનો. એટલે કે ભૂતપૂર્વનો ઉપયોગ થાય. અને એનો ગુજરાતી શું થાય? ખરીદેલું. એટલે કે ટુ બાય એટલે ખરીદવું. ત્યાર પછી ભૂતકાળમાં ખરીદ્યું અને ભૂતપૂર્વમાં ખરીદેલું. એટલે કે સાદા કાળમાં ટુ બાય નો ઉપયોગ થાય. ત્યાર પછી ભૂતકાળની અંદર એટલે કે સાદા ભૂતકાળની અંદર બોટ નો ઉપયોગ થાય, અને પૂર્ણ ભૂતકાળની અંદર અથવા તો પૂર્ણ વર્તમાન કાળની અંદર અથવા તો પૂર્ણ ભવિષ્યકાળની અંદર છે એ બોટ બીઓયુ જે કે બોટ એટલે ખરીદેલું એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ થાય છે. ત્યાર પછી ત્રીજું રૂપ જોઈએ તો ચોથું રૂપ જોઈએ તો ટુ કેચ. કોઈ પણ વસ્તુ તમે પકડો, બોલ કોકે દડા વડે બેટ વડે દડાને ઉછાળ્યો તો દડાને તમે પકડો, અથવા તો કોઈ વૃક્ષ ઉપરથી ફળ પડે અને ફળનો તમે પકડો તો તેને શું કહેવાય? કેચ કર્યો કહેવાય. કેચ એટલે કે પકડવું, ઝીલવું. વર્તમાન કાળની અંદર, સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદના મૂળ રૂપ તરીકે ટુ કેચ એટલે કે કેચ વપરાય છે અને તેનો અર્થ છે પકડવું થાય છે. અને ભૂતકાળની અંદર કેચનું છે કોટ થઈ જાય. શું થઈ જાય? કેચનું કોટ, જેનો અર્થ થાય પકડ્યો. તમારી પકડવાની ક્રિયા કેવી થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. એટલે તેનું શું થયું? ક્રિયાનું ભૂતકાળમાં ફેરવાઈ ગઈ ક્રિયા. અહીં તમે કોઈ પણ વૃક્ષ ઉપરથી ફળ પડે છે અને પકડો તો તમારી પકડવાની ક્રિયા કેવી છે? સાદી છે. કે પકડું છું તમે એવી ક્રિયા સાદી છે. ત્યાર પછી તમારી પકડવાની ક્રિયા હવે પકડી લીધું અને ક્રિયા તમારી પકડવાની પૂરી થઈ ગઈ એટલે કે તમે કોટ એટલે કે પકડ્યું અને તમે પકડ્યું એટલે તમારી ક્રિયા પકડવાની પૂર્ણ થઈ ગઈ. એટલે ભૂતકાળની અંદર કેચનું શું થઈ જાય? કોટ. અને ભૂતપૂર્વ એટલે કે પૂર્ણ કાળની અંદર છે એ પણ કોટ જ થાય. કારણ કે આપણે કેવા રૂપો જોઈએ છીએ કે જેના ભૂતકાળના રૂપો અને ભૂતપૂર્વના રૂપો બંને સરખા હોય એવા રૂપો આપણે જોઈ રહ્યા છીએ. ફક્ત ને ફક્ત છે મૂળ રૂપ અલગ હોય છે. ત્યાર પછી અહીં છે ટુ ડીગ. ટુ ડીગ એટલે ખોદવું. કોઈ પણ ખોદકામ કરવામાં આવે તો ઇંગ્લિશની અંદર ડીગ કહેવામાં આવે. એની પાછળ આઈએનજી લગાડી ડીગિંગ કરી નાખી તો શું થઈ જાય? ચાલુ કાળ થઈ જાય. ચાલુ વર્તમાન કાળ હોય, ચાલુ વર્તમાન કાળને દર્શાવવાનું, ચાલુ વર્તમાન કાળની અંદર કોઈ પણ ક્રિયા દર્શાવી કે
પેલો માણસ છે ખોદી રહ્યો છે તો શું લખવું પડે he is digging તે ખોદી રહ્યો છે તો આની આગળ આઈ જ લગાડવું પડે પણ તેને ખોદવાની ક્રિયા પૂર્ણ કરી દીધી અને ભૂતકાળમાં દર્શાવ્યું તો dig નું શું થઈ જાય dug થઈ જાય dig નું શું થઈ જાય dug થઈ જાય એટલે કે ખોદ્યું અને ત્યાર પછી ભૂતકાળનો પણ ભૂતકાળ દર્શાવવો એટલે કે પૂર્ણ કાળની અંદર દર્શાવવું કે ક્રિયાથી પૂર્ણ કરી દીધી એમ દર્શાવવું હોય તો મારે છે ડગ દર્શાવવું પડે એટલે કે ભૂતકુદન દર્શાવવું પડે જેનો અર્થ શું થાય ખોદેલું ત્યાર પછી છે ટુ ફીલ એટલે લાગવું તો લાગણી થવી લાગવું હતો તો લાગણી થવી અને ઇંગ્લિશ ની અંદર શું કહેવામાં આવે ટુ ફીલ જેનો ઉપયોગ છે મૂળ રૂપનો ઉપયોગ હંમેશા ક્યાં થાય વર્તમાન કાળની અંદર વર્તમાન કાળ પણ કયો સાદો વર્તમાન કાળ સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ થાય એટલે ટુ ફીલ નો ઉપયોગ છે વર્તમાન કાળની અંદર થાય એટલે કે કઈ લાગણી થઈ તો કોઈ વસ્તુ લાગવી એને મૂળ રૂપ છે ટુ ફીલ છે પણ એનું ભૂતકાળ રૂપ દર્શાવવું તો એની પાછળ શું લાગે ફેલ્ટ ફીલ નું થઈ જાય ફેલ્ટ થઈ જાય અને ભૂતકાળનું પણ ભૂતકાળમાં દર્શાવો તો ભૂતપ્રદનથી દર્શાવવું પડે અને એનું પણ ઇંગ્લિશ શું થાય ફેલ થાય એટલે કે લાગ્યો અને લાગેલું ત્યાર પછી ટુ હંગ ક્રિયાપદનું મૂળ રૂપ છે ટુ હંગ એટલે લટકાવવું કોઈ પણ વસ્તુને લટકાવો તમે તો તે મૂળ ક્રિયા થઈ ટુ હંગ બરોબર ત્યાર પછી તેનો લટકાવવાની ક્રિયા પૂરી થઈ ગઈ તો એને શેથી દર્શાવવામાં આવે હંગથી પહેલું હેંગ ત્યાર પછી હંગ ભૂતકાળની અંદર હંગ અને વર્તમાન કાળની અંદર હેંગ અને ભૂતકાળની અંદર હંગ એટલે લટકાવ્યો અને એનું ભૂતકાળનું પણ ભૂતકાળ એટલે કે ભૂતકાળની અંદર હંગનું પણ શું થઈ જાય એ હંગ થઈ જાય બરોબર અને એનો અર્થ થાય લટકાવેલો તો આપણે એવા ક્રિયાપદો જોઈ રહ્યા છીએ કે જેનો મૂળ રૂપ અલગ હોય તેનો મૂળ રૂપ અલગ હોય પણ ભૂતકાળ રૂપ અને ભૂતકાળનું રૂપ સમાન હોય તેવા રૂપો આપણે જોઈ રહ્યા છીએ તો આ લઈને પૂર્ણ કરી છે આગલી સાઈડ આપણે જોઈએ તો અહીં ઇન્ફિનિટિવ વર્બ તરીકે છે ટુ હેવ આપેલું છે બરોબર તેનો ઉપયોગ એની અંદર થાય તો કે સાદા વર્તમાન કાળની અંદર બરોબર અને એનું ગુજરાતી શું થાય કે ની પાસે વહુ ત્યાર પછી ટુ હેવ નું ભૂતકાળ રૂપ શું થઈ જાય તો કે હેડ નું ગુજરાતી શું થાય ની પાસે હતું ની પાસે હોવું એનું ભૂતકાળ રૂપ ની પાસે હતું અને એનું ભૂતકાળ એટલે કે ભૂતકાળના રૂપનું પણ ભૂતકાળનું રૂપ એટલે કે ભૂતકાળનું પણ ભૂતકાળ એટલે કે ભૂતકુદન અને એનું હે ભૂતકાળનું ભૂતકુદન શું થઈ જાય તો કે હેડ અને એનું ગુજરાતી શું થાય ની પાસે હતું તો આપણે રૂપો કેવા જોઈ રહ્યા છીએ કે જેનું મૂળ રૂપ અલગ હોય પણ ભૂતકાળ રૂપ અને ભૂતકુદન રૂપ સમાન હોય તેવા રૂપો જોઈ રહ્યા છીએ કે જેનું મૂળ રૂપ અલગ હોય પણ ભૂતકાળ અને ભૂતકુદનનું રૂપ છે અલગ હોય તેનું મૂળ રૂપ છે અલગ હોય પણ ભૂતકાળ અને ભૂતકુદનનું રૂપ છે સમાન હોય તેવા રૂપો જોઈ રહ્યા છીએ ત્યાર પછી આપ્યું અહીં ટુ હિયર એટલે કે સાંભળવું તો ટુ હિયર નો ઉપયોગ છે સાદા વર્તમાન કાળની અંદર થાય બરોબર પણ એનું ભૂતકાળ રૂપ કરવું હોય ટુ હિયર નું ભૂતકાળ રૂપ કરવું હોય તો તેને શું લખાય તો કે હિયર નું હર્ડ થઈ જાય હર્ડ એટલે કે સાંભળ્યું અને તેનું ભૂતકુદનનું રૂપ હર્ડ એટલે કે સાંભળ્યું ત્યાર પછી છે ટુ હોલ્ડ એટલે પકડી રાખવું ટુ હોલ્ડ એટલે પકડી રાખવું એટલે તો આપણે લેમ્પ ચડાવીએ ને હોલ્ડર કહેવાય શું કહેવાય હોલ્ડર એટલે પકડી રાખનાર ટુ હોલ્ડ એટલે પકડવું અને એની પાછળ ઈઆર લાગે એટલે હોલ્ડર એટલે પકડી રાખનાર બરોબર આ લેમ્પ ની અંદર ચડાવી હોલ્ડર ની અંદર તો હોલ્ડર એના ઉપરથી બનેલું છે ટુ હોલ્ડ એટલે પકડી રાખવું અને પકડી રાખનાર એટલે કે હોલ્ડર બરોબર તો હોલ્ડ નો ઉપયોગ છે સાદા વર્તમાન કાળની અંદર થાય ત્યારે ટુ હોલ્ડ છે એનું ભૂતકાળ રૂપ છે હેલ્ડ થઈ જાય અને ભૂતકુદન પણ હેલ્ડ થઈ જાય છે બેનું ગુજરાતી પણ એક સરખું રહે છે પકડી રાખ્યો અને પકડી રાખેલો ત્યાર પછી છે ટુ કીપ એટલે રાખવું કોઈ પણ વસ્તુને તમે રાખો સાચી રાખો તેને સંગ્રહ કરો તો એને શું કહેવાય ટુ કીપ કહેવાય સંગ્રહ કરવાની ગુજરાતી સ્ટોરેજ થાય તો તમે જે વસ્તુને લઈને મૂકી દીધી તમે રાખી છે તો એને કીપ કહેવામાં આવે છે તો વર્તમાન કાળની અંદર ટુ કીપ એટલે કે રાખવું ત્યાર પછી એનું ભૂતકાળ રૂપ શું થઈ જાય કેપ થઈ જાય કેપ એટલે કે રાખ્યો અને ત્યાર પછી એનું ભૂતકુદન છે કેપ થઈ જાય કેપ એટલે કે રાખેલો ત્યાર પછી છે ટુ લે એટલે મૂકવું કોઈ પણ વસ્તુને તમે ત્યાં મૂકો તો એને શું કહેવાય ટુ લે બરોબર હું આ ચોકસાઈથી મોટા બોલું મૂકો તો ઇંગ્લિશ અંદર શું કહેવામાં આવે ટુ લે એટલે કે મૂકવું ત્યાર પછી તેનું ભૂતકાળ રૂપ શું થઈ જાય તો કે લેટ એટલે કે મૂક્યો અને ત્યાર પછી તેનું ભૂતકુદન શું થઈ જાય તો કે લેટ એટલે કે મૂકેલો ત્યાર પછી છે ટુ લર્ન એટલે શીખવું તમે કોઈ પણ ભાષા શીખતા હોય ગણિત શીખતા હોય કોઈ પણ વસ્તુ શીખતા હોય સાયકલ શીખતા હોય
મોટર શીખતા હોય અથવા રસોઈ બનાવતા શીખતા હોય, કોઈ પણ વસ્તુ શીખતા હોય તો શીખવાની ક્રિયાને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? લર્ન કહેવામાં આવે છે. લર્ન એટલે કે શીખવું, બરોબર? તો ટુ લર્ન નો ઉપયોગ છે એ વર્તમાન કાળની અંદર કરવામાં આવે. ભૂતકાળની અંદર ઉપયોગ કરવો હોય તો તેનું લર્ન નું શું છે? ભૂતકાળનું લર્ન થઈ જાય, એટલે કે લર્ન ની બદલે લર્ન થાય અને તેનો ગુજરાત છે શીખ્યો થાય અને તેનો ભૂતકાળ પણ લર્ન થઈ જાય, એટલે કે શીખેલો. ત્યાર પછી છે ટુ લીવ. ટુ લીવ એટલે કે છોડી દેવું. કોઈ પણ વસ્તુને કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ હોય અને કોઈ પણ વ્યક્તિ છોડી ગયો જાય તો તેને શું કહેવાય? લીવ કહેવાય, બરોબર? આપણો ભાઈ હોય, થોડાક દી રજામાં આવ્યો હોય ઘરે અને રજા પૂરી થાય ને આપણે મૂકી ગયો જાય તો એને ઇંગ્લિશની અંદર ટુ લીવ કહેવામાં આવે છે, બરોબર? રજાની અંદર આપણી સાથે રહેવા આવ્યો, રજા જેવી પૂરી થઈ ગઈ એટલે તરત આપણે છોડીને ગયો જાય તો ઇંગ્લિશની અંદર શું કહેવામાં આવે? ટુ લીવ. ટુ લીવ એટલે કે છોડી દેવું. તો એનો ટુ લીવ નો ઉપયોગ છે ઇન્ફિનિટિવ વર્બનો ઉપયોગ છે એ સાથે વર્તમાનકાળની અંદર થાય. પણ ભૂતકાળની અંદર છે તેનો ઉપયોગ કરવો હોય તો ટુ લીવ નું શું થઈ જાય? લેફ્ટ. લેફ્ટ એટલે કે છોડીને વયો ગયો. અને ત્યાર પછી ભૂતકાળનું પણ ભૂતકાળ એટલે કે ભૂતકાળ એટલે કે લેફ્ટ એટલે કે છોડી ગયેલો. તો આપણે છે જોઈ રહ્યા છીએ કે જેના મૂળ રૂપો અલગ મૂળ રૂપ અલગ હોય અને ભૂતકાળ રૂપ તથા ભૂતકાળના રૂપ છે સમાન હોય તેવા રૂપો જોઈ રહ્યા છીએ. બીજી સ્લાઇડ જોઈએ આપણે. તો અહીં ક્રિયાપદના મૂળ રૂપ તરીકે શું આપેલું છે? તો કે ટુ લેન્ડ. ટુ લેન્ડ એટલે ધીરવું. ત્યાર પછી તેનું ભૂતકાળનું રૂપ શું આપ્યું? તો કે લેન્ડ. અને લેન્ડ નું શું થઈ જાય ભૂતકાળમાં? તો કે લેન્ડ, જેનો અર્થ થાય ધર્યો. અને ત્યાર પછી તેનું ભૂતકાળ એટલે કે ભૂતકાળના રૂપનું ભૂતકાળનું રૂપ. ભૂતકાળનું પણ ભૂતકાળ એટલે કે ભૂતકાળ અને તેનું થાય લેન્ડ એટલે લેન્ડ લેન્ડ અને તેનું ગુજરાત થાય ધીરે લો. ત્યાર પછી ટુ મેક. ટુ મેક એટલે બનાવો. તમે કોઈ પણ વસ્તુ બનાવો ને ઇંગ્લિશની અંદર મેક કહેવામાં આવે. તમે કેક બનાવો, મેગી બનાવો, સેન્ડવિચ બનાવો. સેન્ડવિચ બોલો, સેન્ડવિચ ન બોલાય. તમે આગળ લેક્ચરમાં કીધું હતું કે એની અંદર ડી કેવો છે? સાયલન્ટ છે. કોઈ પણ વ્યક્તિને હેન્ડસમ ન બોલાય, હેન્ડસમ બોલાય. કેમ કે એમાં ડી કેવો છે? સાયલન્ટ છે. હવે તમે સેન્ડવિચ બનાવતા હોય, બરોબર? ડી ની સેન્ડવિચ, સેન્ડવિચ ની સેન્ડવિચ બનાવતા હોય તો એને ઇંગ્લિશની અંદર શું કહેવાય? મેક કહેવામાં આવે, બરોબર? અને કેક બનાવતા તો તમારી બનાવવાની ક્રિયાને શું કહેવાય? મેક કહેવામાં આવે. એટલે ટુ મેક એટલે બનાવો. ત્યાર પછી તેનું ભૂતકાળ રૂપ. તમે કેક બનાવવાની ક્રિયા પૂરી થઈ ગઈ તો તમારે ભૂતકાળમાં દર્શાવવું તો મેક નું શું થઈ જાય? મેળ થઈ જાય. અને તમારી બનાવવાની ક્રિયા સાવ પૂર્ણ થઈ ગઈ છે એટલે કે ભૂતકાળનો પણ ભૂતકાળ થઈ ગયો છે તો તેને પૂર્ણ કાળમાં દર્શાવવામાં આવે તો મેડ નું ભૂતપૂર્વ મેળ જ થાય, બરોબર? અને તેનો અર્થ શું થાય? બનાવેલું. એટલે કે બનાવવાની ક્રિયા છે પૂર્ણ થઈ ગઈ. ત્યાર પછી ટુ મીટ. ટુ મીટ એટલે મળવું. આઈ મીટ માય ફ્રેન્ડ ઇન રાજકોટ. હું મારા મિત્રને રાજકોટની અંદર મળ્યો. આઈ મીટ માય ફ્રેન્ડ ઇન રાજકોટ. હું મારા મિત્રને રાજકોટની અંદર મળ્યો. એ વાક્ય ખોટું છે કારણ કે મળવાની ક્રિયા મારી કેવી થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. તો આઈ મેટ માય ફ્રેન્ડ ઇન રાજકોટ. તો મારે શું લખવું પડે? ના, મેટ લખવું પડે, બરોબર? હું એમ બોલું આઈ મીટ માય ફ્રેન્ડ ઇન રાજકોટ તો એ તો મૂળ ક્રિયા થઈ ગઈ, બરોબર? આઈ મીટ માય ફ્રેન્ડ ઇન રાજકોટ. રાજકોટ થી એ ક્રિયા તો પૂરી થઈ ગઈ. તો આ હું લેવું પણ મારે મેટ લેવું પડે. મીટ ની જગ્યાએ I met my friend in રાજકોટ. હું રાજકોટની અંદર મારા મિત્રને મળ્યો. તો મળવાની ક્રિયા કેવી હતી? પૂર્ણ. તો મેટ આવે, બરોબર? તો મળવાની ક્રિયા ટૂંકમાં જે થોડોક સમય થયો એટલે કે ચાલુ છે, કન્ટિન્યુઅસ એવું નહીં પણ ટૂંકમાં મળે છે એવી હોય તો ટુ મેટ દર્શાવે એટલે કે મૂળ રૂપ દર્શાવવા આવે. ત્યાર પછી ક્રિયા પૂર્ણ થઈ ગઈ તો મેટ. અને ભૂતકાળની ક્રિયા પૂરી થઈ ગઈ એનો ભૂતકાળ પણ દર્શાવે. ક્રિયા હાવ પૂર્ણ થઈ ગઈ એવું દર્શાવવું હોય તો મેટ એટલે કે ભૂતપૂર્વનો ઉપયોગ થાય છે. એટલે ટુ મીટ, ત્યાર પછી મેટ અને મેટ. પછી મૂળ રૂપ તરીકે અહીં છે ટુ પે. ટુ પે એટલે ચૂકવવું. કોઈ પણ વ્યક્તિને તમે પૈસા ચૂકવો, તમારું લેણું ચૂકવો તેને ટુ પે કહેવામાં આવે, બરોબર? જે ચેકની અંદર લખેલું ટુ પે, કોને ચૂકવવાનું છે. ટુ પે એટલે ચૂકવવું. ગણિતની અંદર આવે ને તમારે ચેકની અંદર બેલેન્સ ચેક ને અકાઉન્ટ પે ઓનલી ચેક ની અંદર આવે ને અંદર લખ્યું હોય ટુ પે, કોને ચૂકવવાનું છે. ટુ પે એટલે કે ચૂકવવું. ત્યાર પછી ચૂકવવાનું ભૂતકાળ રૂપ શું થઈ જાય? તો કે પેડ. પેડ નો ગુજરાતી શું થાય? ચૂકવ્યો. ત્યાર પછી ભૂતપૂર્વ શું થાય? તો કે પેડ. તેનું ભૂતકાળ રૂપ અને ભૂતપૂર્વ બંને સરખા છે એટલે કે પેડ, પે ટુ પે, પેડ ને પેડ. ચૂકવ્યો અને ચૂકવેલો. ત્યાર પછી સે એટલે કેવું? સે એટલે કેવું. એનો ભૂતકાળ રૂપ સેડ થઈ જાય અને એનો ભૂતપૂર્વ રૂપ પણ સેડ થાય, બરોબર? કોઈ પણ સ્ટોરી કીધી હોય તો, બરોબર?
સ્ટોરી કહેવાની એટલે વાર્તા કહેવાની ક્રિયા પૂરી થઈ ગઈ તો એને શું થઈ દર્શાવે સેડ થી દર્શાવવામાં આવે આઈ સેડ અ સ્ટોરી મેં તમને એક વાર્તા કીધી હતી આઈ સે અ સ્ટોરી મેં હું તમને એક વાર્તા કહું છું આઈ સે અ સ્ટોરી હું તમને એક વાર્તા કહું છું તો સાદા કાળ માટે સે અને ભૂતકાળ માટે ક્રિયા પૂરી થઈ ગઈ માટે સે અને ક્રિયાની ભૂતકાળનો પણ ભૂતકાળ જે ભૂતકાળની ક્રિયા પૂર્ણ થઈ ગઈ એનો ભૂતકાળ દર્શાવો તો પૂર્ણ ક્રિયા દર્શાવવાનો એટલે કે એનું મુદ્દે જાય સેડ થઈ જાય ત્યાર પછી ટુ સેલ એટલે વેચવું કોઈ પણ વસ્તુ તમે વેચતા હોય વેચવાની ક્રિયાને શું કહેવાય ઇંગ્લિશની અંદર ટુ સેલ અને ટુ સેલ નો ઉપયોગ ક્યાં થાય સાદા કાળની અંદર અને વેચવાની ક્રિયા તમારી પૂર્ણ થઈ ગઈ હોય તો એને હંમેશા ભૂતકાળની અંદર દર્શાવવામાં આવે અને ભૂતકાળની અંદર ટુ સેલ નું શું થઈ જાય તો કે સોલ્વ થઈ જાય છે અને તમારી ભૂતકાળની ક્રિયા છે અને એની ભૂતકાળની ક્રિયા પણ દર્શાવવી હોય તો તમારે ભૂતપૂર્વ દર્શાવવું પડે અને એનું ઇંગ્લિશ પણ સોલ્વ થાય જેને ગુજરાતી થાય તે વેચે લો ત્યાર પછી કોઈ પણ વસ્તુ તમે કોઈ પણ વ્યક્તિને મોકલો તો તમારે મોકલવાની ક્રિયા છે ઇંગ્લિશની અંદર શું કહેવામાં આવે સેન્ડ કહેવામાં આવે આઈ સેન્ડ ટુ યુ વન પેન મેં તારી તરફ એક પેન મોકલી છે આઈ સેન્ડ ટુ યુ વન પેન મેં તારી તરફ એક પેન મોકલી છે તો એ ક્રિયા કેવી રીતે સાદી થાય તો બોલો તો ત્યાં સેન્ડ આવે પણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ તો ના શું થઈ જાય સેન્ડ નું સેન્ડ થઈ જાય ઓકે મોકલે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે મોકલવાની ક્રિયા કેવી થઈ ગઈ પૂર્ણ થઈ ગઈ છે તમે કોઈ વસ્તુ છે કોઈ વ્યક્તિને મોકલો તો તમારી વસ્તુ મોકલવાની ક્રિયા કેવી થઈ ગઈ પૂર્ણ થઈ ગઈ ઉદાહરણ તરીકે તમે છે તમારું ગૃહ કાર્ય કરી રહ્યા છો અને તમારે મોટા ભાઈ અથવા તો નાના ભાઈ છે તમારી પાસે એક બુક માંગી બરોબર તો તમે તેને બુક દઈ દીધી એટલે કે મોકલી દીધી તો તમારી બુક મોકલવાની ક્રિયા કેવી થઈ ગઈ પૂર્ણ થઈ ગઈ તો પૂર્ણ ક્રિયા દર્શાવવા માટે મેં કયો કાળનો થાય ભૂતકાળ પણ પૂર્ણ ભૂતકાળની જે ક્રિયા પૂરી થઈ ગઈ એ ભૂતકાળનો પણ ભૂતકાળ દર્શાવવો હોય તો ભૂતપ્રધનનો ઉપયોગ થાય બરોબર તો ટાઈમની જગ્યાએ શું છે સેન્ડ અને પૂર્ણકાળ દર્શાવવો તો પણ સેન્ડ થાય બરોબર એટલે ટુ સેન્ડ એટલે મોકલવું અને સેન્ડ એટલે મોકલ્યો અને સેન્ડ એટલે મોકલેલો એટલે કે આના આપણે એવા ક્રિયાપદો અને શબ્દો એવા વર્ગો જોઈ રહ્યા છીએ કે જેનું મૂળ રૂપ અલગ હોય પણ ભૂતકાળ રૂપ અને ભૂતપૂર્વના રૂપ કેવા હોય સરખા હોય ટુ લેન્ડ અને લેન્ડ ટુ લેન્ડ એટલે ધીરું ત્યાર પછી ભૂતકાળ રૂપ અને ભૂતપૂર્વનું રૂપ કેવું છે સમાન ટુ લેન્ડ ત્યાર પછી ટુ મેક મેડ ત્યાર પછી ટુ મીટ મેટ ત્યાર પછી ટુ પે પેડ ત્યાર પછી ટુ સે સેડ ત્યાર પછી ટુ સેલ અને ભૂતકાળનું ભૂતપૂર્વનું કેવો સમાન એટલે કે ટુ સે સોલ્ડ ટુ સેન્ડ એટલે કે મોકલવું મૂળ રૂપ કેવું અલગ ભૂતકાળનું ભૂતપૂર્વનું રૂપ કેવું સમાન એટલે ટુ સેન્ડ હું પછી જાઉં તો તમે લખી લો ત્યાર પછી આગળ સાઈડ આપણે જોઈએ ઓકે તો અહીં ધ્યાન રાખો અહીં પૂછે ઇન્ફિનિટિવ વર્બ તરીકે એટલે મૂળ ક્રિયાપદ તરીકે શું આપ્યું છે ટુ સ્વીપ એટલે કે વાળવું તમારે કોઈ પણ ની સફાઈ કરતા હોય તો વાળવાની ક્રિયા કેવી છે વાળવાની ક્રિયાની ઇંગ્લિશમાં શું કહેવાય ટુ સ્વીપ એટલે કે વાળવું એનો ભૂતકાળનું શું થઈ જાય સ્વેપ તમે વાળવાની ક્રિયા છે સફાઈ કરવાની ક્રિયા છે પૂર્ણ કરી દીધી હોય તો શું થઈ જાય સ્વેપ અને ત્યાર પછી એનું ભૂતકાળ શું થઈ જાય સ્વેપ એટલે કે વાળેલો વાળવું વાળ્યો અને વાળેલો ત્યાર પછી ટુ ટીચ એટલે શીખવું કોઈ પણ વસ્તુ તમે શીખતા હોય બરોબર તો શીખવાની ક્રિયાને શું કહેવાય શીખવાની ક્રિયા શીખવાની હું તમને શીખવું છું એટલે મારે શીખવાની ક્રિયા થાય તો કોઈ પણ વ્યક્તિને શીખવાની ક્રિયા હોય બરોબર તો એને ઇંગ્લિશની અંદર ટીચ કહેવામાં આવે એટલે કે ટીચ ઉપરથી શું નામ બનેલું છે ટીચર એટલે કે શીખવનાર તો ટીચ એટલે શીખવવું અને શીખવનાર વ્યક્તિને શું કહેવાય ટીચર એટલે કે શીખવનાર તો ટીચ એટલે શીખવવું અને એનું ભૂતકાળનું શું થઈ જાય ટોટ એટલે કે શીખવ્યું અને ત્યાર પછી ભૂતકાળની અંદર ભૂતકાળનું પણ ભૂતકાળ એટલે કે ભૂતકાળની અંદર ટોટ એટલે કે શીખેલો શીખવું શીખ્યો ને શીખેલો ત્યાર પછી ટુ ટેલ એટલે કેવું મૂળ ક્રિયા હોય કોઈ પણ કહેતા હોય કોઈ પણ વાત તો એને શું કહેવામાં આવે ટુ ટેલ ત્યાર પછી વાત કહેવાની ક્રિયા પૂરી થઈ ગઈ મેં તમને કહ્યું કે કહેવાની ક્રિયા પૂરી થઈ ગઈ તો એને ઇંગ્લિશની અંદર ટોલ્ડ ભૂતકાળની અંદર ઇંગ્લિશમાં ભૂતકાળની અંદર તેનું ટોલ્ડ થઈ જાય ટુ ટેલ નું શું થઈ જાય ટોલ્ડ અને ભૂતકાળનો પણ ભૂતકાળ એટલે કે ભૂતકાળની અંદર પણ તેનું ટોલ્ડ થાય છે એટલે કે કહેવું કહ્યું ને કહેલું ત્યાર પછી ટુ વિન એટલે જીતવું તમે કોઈ પણ સ્પર્ધા હોય જીતો તો એને શું કહેવામાં આવે
વિન જીતવું, પણ જીતવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો વોન, અને એની ક્રિયા પણ ભૂતકાળની ક્રિયા ભૂતકાળની ક્રિયા પણ દર્શાવી હોય તો છે ભૂતકાળ દર્શાવવું પડે, અને વોન એનું પણ ભૂતકાળની જેમ વોન જ થાય છે, એટલે કે ટુ વિન જીતવું, વોન અને વોન એટલે કે જીતવું, જીત્યો ને જીતેલો. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે જેના મૂળ રૂપ અલગ અલગ હોય પણ ભૂતકાળ રૂપ અને ભૂતકાળ રૂપ છે સમાન હોય તેવા રૂપો જોઈ રહ્યા છીએ. અહીંયા એક છે ટુ સ્વીપ, તો આનું થઈ જાય ભૂતકાળ ભૂતકાળ તો કે ટુ સ્વીપ સ્વેપ સ્વેપ, ટુ સ્વીપ સ્વેપ સ્વેપ. ત્યાર પછી ટુ ટીચ ટોટ ટોટ, ત્યાર પછી ટુ ટેલ ટોલ્ડ ટોલ્ડ, ત્યાર પછી ટુ વિન વોન વોન. બરોબર, આ હતા આપણા ક્રિયાપદના અલગ રૂપો. ટૂંકમાં મૂળ રૂપો અલગ હોય પણ એના ભૂતકાળના રૂપો અને ભૂતકાળના રૂપો અલગ હોય તેવા રૂપો આપણે અહીં જોયા. આવતા લેક્ચરમાં છે આપણે ક્રિયાપદના રૂપો એટલે ક્રિયાપદના મૂળ રૂપો, ભૂતકાળના રૂપ અને ભૂતકાળના રૂપ એવા ત્રણેય રૂપો સમાન હોય એવા રૂપો વિશે માહિતી મેળવવાની છે. હું અહીંથી ખસી જાઉં તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો તો લખી શકો છો. અહીં લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. બરોબર, જય હિન્દ જય ભારત. પણ આ લેક્ચર હું પૂર્ણ કરું એ પહેલા તમે પોઝ કરીને લખી નાખજો.